જો તમને ડાયગ્નોસ્ટિક જેનેટિક ટેસ્ટ માટે આમંત્રિત કરવામાં આવ્યો હોય તો તે કદાચ એટલા માટે હોઈ શકે છે કારણ કે તમારા ડોક્ટર એવું વિચારે છે કે તમારી સ્વાસ્થ્ય સમસ્યા જેનેટિક ફેરફારોને કારણે છે. જેનેટિક ટેસ્ટિંગ તમારા કોષોની અંદર રહેલા ડીએનએની તપાસ કરે છે કે શું તેમાં એવા કોઈ ફેરફારો થયા છે જેના લીધે તમને વિવિધ લક્ષણોનો અનુભવ થઈ શકે. જો તમારા બાળકનું પણ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું હોય તો અમે ટ્રાયો ટેસ્ટ કરવાની ભલામણ કરીએ છીએ. તેમાં બાળકના ડીએનએની તપાસ કરવામાં આવે છે અને તેની તુલના તેના માતા અને પિતા બંનેના ડીએનએ સાથે કરવામાં આવે છે. આ તેમના લક્ષણો શેના કારણે હોઈ શકે છે તે સમજવામાં મદદ કરે છે. મોટા ભાગના જેનેટિક ટેસ્ટમાં રક્ત અથવા બાલના નમૂનાનો ઉપયોગ કરવામાં આવે છે. તેથી તેમાં વધુ સમય લાગતો નથી, પરંતુ તેના પરિણામો મેળવવામાં અમુક સમય લાગી શકે છે. જો કોઈ જેનેટિક ફેરફાર જોવા મળે છે તો તે દુર્લભ સમસ્યાનું નિદાન કરવામાં મદદ કરી શકે છે અને તે ડોક્ટરોને એ નક્કી કરવામાં મદદ કરી શકે છે કે કઈ સારવાર શ્રેષ્ઠ છે. ઘણીવાર આ પરિણામો સ્પષ્ટ હોતા નથી, પરંતુ સમયની સાથે જેનેટિક ટેસ્ટમાં આધુનિક ફેરફારો થઈ રહ્યા છે. તેથી જો આપણે આજે આ સમસ્યાનું કારણ શોધી ન શકીએ તો પણ એવી સંભાવના છે કે ભવિષ્યમાં રીટેસ્ટિંગ માટે કહેવામાં આવી શકે અને તેમાં જેનેટિક ફેરફાર જોવા મળી શકે છે. તમારા પરિવારના તબીબી ઇતિહાસ વિશે વધુમાં વધુ જાણકારી પ્રાપ્ત કરીને તમે ટેસ્ટ કરાવી શકો છો અને આ અંગે વધુ માહિતી માટે તમારા ડોક્ટર સાથે વાત કરો અથવા અમારી વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.